મોરબી મહાનગરપાલિકાને 1 વર્ષ 1 જનવરી 2026ના રોજ પૂર્ણ થયે છે, જેના અનુસંધાને ઘણા બધા કાર્યક્રમ મોરબી કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા છે, જેનું જ એક ભાગ છે જેમાં ગઈકાલે લગભગ 150 જેટલા બાળકોને આપણે બોલાવ્યા હતા અને કોર્પોરેશનની કામગીરીથી અવગત કર્યા હતા. એ પૈકી સિલેક્ટેડ 10 બાળકોને આજે આપણે અ ડે વિથ કમિશનર માટે સિલેક્ટ કર્યું હતું, જેમાં સવારથી એ લોકો મારી સાથે જોડાયા હતા. સવારે જે અમારી રવાપર ક્લસ્ટરની સ્વચ્છતા બાબતેની વિઝિટ હતી એમાં એ લોકો સાથે હતા. સાથે સાથે આજે વિભિન્ન વિભાગોની જે મિટિંગ્સ હતી, જેમાં ફાયર, ટીપી એ સિવાયની જેટલી પણ મિટિંગ્સ હતી એમાં એ લોકો મારી સાથે રહ્યા. સાથે જ એ લોકોએ લંચ પણ લીધું અને એ પછી જે સાંજનો સમય હતું કરિયર ગાઈડન્સ જે અમે મોરબી મહાનગરપાલિકાના 1 વર્ષ પૂર્ણ થતાના ભાગરૂપે આજે કન્યા છાત્રાલયમાં કર્યું હતું, એમાં પણ એ લોકો સાથે રહ્યા હતા. આ 10 સ્ટુડન્ટ્સ પૈકી એક સ્ટુડન્ટ શ્રી આયુષીને આજે અમે કમિશનર ફોર 1 hour તરીકે સિલેક્ટ કર્યું છે અને આજે 5 અને 20થી લઈને 6 અને 20 સુધી મોરબી મહાનગરપાલિકાના કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને ઓલરેડી એમના દ્વારા જે સબજેલથી લીલાપર રોડ છે એની કામગીરી બાબતે આદેશ આપવાનું શરૂ કરી દીધું છે. મારું નામ આયુષી મકાશના છે અને આજે 1 કલાક માટે મોરબી મહાનગરપાલિકાની કમિશનર બની છું. અનુભવની વાત કરું સૌથી પહેલાં તો ખૂબ જ સારો હતો. જાણવા મળ્યું કે નાના સ્તરેથી તે ઉપર કેવી રીતે કામ થાય, નાના નાના પગલાં લઈને બધુંય કરવું પડે. સવારમાં સફાઈનું કામ જોયું, કેવી રીતે બધુંય થાય, કેવી રીતે દંડ લેવાય અને એ બધું જોયું. બપોરે મિટિંગ અટેન્ડ કરી, એમાં બધી ફોલોઅપનું એ બધું જોયું. તો જાણવા તો ઘણું બધું મળ્યું. નિર્ણયોમાં તો સૌથી પહેલાં જે સબ જેલથી લીલાપર સુધીનો જે રોડ બનવાનું કામ હતું એના વિશે આગળ કાર્યવાહી કરશું કે એ ક્યારે શરૂ થશે, એના ટેન્ડર વિશે અને એ બધું એ કરવાનું છે સૌથી પહેલું કામ. ના, એવું નથી હોતું કે કમિશનર ખાલી એસીમાં જ બેઠા હોય છે. આજે જાણવા મળ્યું કે સરની દર મંગળવારે સાફ સફાઈ માટેની વિઝિટ હોય છે મોર્નિંગમાં અને ડીવાયસી સરે જણાવ્યું કે સર ફ્રાઈડેના રાતના વિઝિટ લે છે, રાત્રે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીની. તો એવું તો નથી કે એસીમાં જ બેઠા હોય છે. જો પબ્લિક નું કામ છે કે એ કમ્પ્લેન કરે અને કરવી જ જોઈએ. જો પબ્લિક કમ્પ્લેન ના કરે તો કમિશનરને ખબર ના પડે કે શું થાય છે શું કાંઈ. પણ જો પબ્લિક કંઈક એક પ્રોપર રીત હોય એમ વાત કરવાની અને એવી રીતે જો પ્રોબ્લેમ્સ લાવે તો કમિશનર હોય એ સોલ્વ કરે જ, એ ચોકસાઈ છે. અને પબ્લિકને એ પણ સમજવું પડે કે કોઈ એક પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન તરત ન આવી શકે. એના માટે પાછળ 10 જણાને એક હારે લાઇનમાં કોલેબરેટ કરીને કામ કરવું પડે. તો આમાં પબ્લિક અને કમિશનર બે સાથે મળીને કામ કરે તો એ ઘણી સારી રીતે થઈ શકે. આગળ વધીને તો અત્યારે તો મારી ફિલ્ડ સાયન્સ લીધી છે મેં, હું 11th છું. આગળ જતાં મારે સાયન્સમાં જ કંઈક કરવાનો વિચાર છે, બટ હું ટ્રાય કરીશ જરૂરથી કે જો ક્યાંક મને એવી ઓપોર્ચ્યુનિટી મળી અને જો મને એવું લાગે, મારા પેરેન્ટ્સને એવું લાગે કે મારામાં પોટેન્શિયલ છે તો ડેફિનેટલી હું કંઈક સારી ફિલ્ડ જોઈન કરીશ કે જેનાથી ઓલ ઓવર કન્ટ્રીનું, ઓલ ઓવર વર્લ્ડનું સારું થાય.